તો રાજકોટથી દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની મહેફિલ જામી હતી। રસુલપરા વિસ્તારનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। આ વિડીયો વાયરલ થયો છે। સ્થાનિક જનતાએ રેડ પાડી અને પર્દાફાશ કર્યો હતો। નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાનો સ્થાનિકોનો દાવો છે। તો સાથે દારૂની મહેફિલનો પણ વિડીયો વાયરલ થયો છે। ઘી બનાવતી ફેક્ટરીમાં આ દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટથી આ વિડીયો વાયરલ થયો છે। દારૂની મહેફિલનો વિડીયો ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની મહેફિલ જામી હતી ત્યારે રસુલપરા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક જનતાએ રેડ પાડી અને પર્દાફાશ કર્યો હતો। નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। સ્થાનિકોનો દાવો છે તો ઘીની ફેક્ટરીમાં દારૂની મહેફિલનો એક તરફ જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો દારૂબંધીના લીરે લીરા ઉડતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દારૂની મહેફિલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ આ જ જગ્યા પર નકલી ઘી બનતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, એક તરફ દારૂની મહેફિલનો વિડીયો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા અને બીજી તરફ આ જ જગ્યા પર નકલી ઘી બનતું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। શું છે વધુ વિગતો? બંસી, રાજકોટના રસુલપરા વિસ્તારનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। સ્થાનિક લોકોએ આ વિડીયો છે તે ઉતાર્યો છે અને સ્થાનિક લોકો દ્વારા ત્યાં જનતા રેડ કરવામાં આવી હોવાની વાત છે તે સામે આવી રહી છે। ઘી બનાવતી ફેક્ટરીની અંદર નકલી ઘી બનાવતું હોય અને સાથે સાથે દરરોજ રાત્રિના સમયે દારૂની મહેફિલ થતી હોવાની આરોપ છે તે આ વિડીયોની અંદર લગાવવામાં આવ્યા છે। સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। જોકે જી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા જે રીતના આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યું છે ને તેના આધારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે સ્થાનિક લોકોએ જ્યારે રેડ કરી ત્યારે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તેવા પણ આરોપ છે તે અત્યારે લગાવવામાં આવી છે। જીવન જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।